सुरेंद्रनगर जिले में सैला तालुका के सपर ब्रह्मपुरी संयुक्त ग्राम पंचायत के सरपंच और स्कूल के प्रिंसिपल इसका आयोजन भोलपालाई एल चौपड़िया के सहयोग से किया गया। इस शिविर में लोगों को त्वचा बुखार, सर्दी जैसी कई गंभीर बीमारियों की दवा देकर मुफ्त दी गई और गांव के लोगों से लक्षण दिखते ही डॉक्टर से परामर्श लेने की अपील की गई। और शिविर में धांधलपुर शासकीय आयुर्वेदिक चिकित्सा इनायत सिरसिया साहब, धदलपुर शासकीय होम्योपैथिक चिकित्सक आदि उपस्थित रहे। पुनीत भाई जेठवा, आचार्य भोपाल आदि स्कूली बच्चे भी उपस्थित थे। इसके साथ ही मरीजों की निःशुल्क जांच और निःशुल्क औषधि, रोग प्रतिरोधक, आयुर्वेदिक काढ़ा और होम्योपैथिक औषधि का वितरण किया गया। इस शिविर में बड़ी संख्या में लोग मौजूद रहे। तो साहेब आ सेना माटे केम्प आपणे ब्रह्मपुरी गाममां राख्यो हतो? આપણે આ ધાંધલપુર આયુર્વેદિક હોસ્પિટલના ડૉક્ટર સાહેબ છે અને સજગપુર હોમિયોપેથિક ડૉક્ટર સાહેબ છે અને બેનના સહયોગથી આપણે બ્રહ્મપુરી પ્રાથમિક શાળાના બાળકો અને ગામના તમામ નાગરિકો આ બધા માટે આપણે ફ્રી નિદાન અને સારવાર કેમ્પ રાખેલ છે। તમામ દવાઓ જે કાંઈ એને કદાચ જે કાંઈ દવાઓ થતી હોય કે કાંઈ સારવાર કરવાની હોય તો એ તમામ ફ્રી છે। અને આયુર્વેદિક એટલા માટે કે આ દવાઓ કોઈને આડઅસર કરતી નથી અને રોગ છે જળમૂળમાંથી નાશ કરે છે, એટલા માટે આપણે આનો કેમ્પ રાખ્યો છે અને સાહેબો અહીંયા આપણે આવી ગયા છે અને સારવાર બધાની ચાલુ છે। આ હતા આપણે બ્રહ્મપુરીના આચાર્ય સાહેબ। હવે આપણે ડૉક્ટર સાહેબને પણ પૂછીએ કે શું નિદાનની અંદર સારવારમાં સાહેબ આપણે શેને માટે કેમ્પ છે ને શું સારવાર છે આમાં? આપણે સરકારી આયુર્વેદિક દવાખાનું અને સરકારી હોમિયોપેથિક દવાખાનું સેજક પર બેના ઉપક્રમથી આયુર્વેદિક સારવાર લાંબા ગાળાના રોગો જેવા કે ચામડીના, સાંધાના, પાચનના વગેરે રોગો અને હોમિયોપેથી ડૉક્ટર પણ છે એવા રોગોના સારવાર માટે નિદાન અને ફ્રી દવાઓ આપણે અહીંયા ઉપલબ્ધ રાખેલ છે। તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આર્સેનિક આલ્બમ, હોમિયોપેથિક અને સરકારી આયુર્વેદિક દવાઓના બનેલા ઉકાળાઓ આપણે અહીંયા વિતરણ કરીને લોકોને પીવડાવવામાં આવ્યા છે। ઓકે ઓકે હવે સાહેબ આ કેમ્પની અંદર તમે પણ ડૉક્ટર છો સાહેબ, તો કેની વિશે કે વધારે આ દર્દીઓ માટે છે તમે? મારું નામ ડૉક્ટર પુનિત જેઠવા, હું સરકારી હોમિયોપેથિક દવાખાનું સજ્જકર ખાતે ફરજ બજાવું છું। ગામડામાં પણ આયુષ પ્રચાર પ્રસાર થાય એના અનુલક્ષીને અમે કેમ્પ કરતા હોઈએ છીએ। તો હોમિયોપેથિક અને આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન અહીંયા કરવામાં આવેલ છે બ્રહ્મપુરીમાં। તો આ કેમ્પની અંદર ગામના લોકોને જે નાની મોટી દરેક બીમારી છે, જેમ કે અત્યારે સિઝન છે શરદી, ઉધરસ, કફ એ છે, પ્લસ ગામમાં સાંધાના દુખાવા હોય છે, ચામડીની બીમારી હોય છે, તો આને અનુલક્ષીને તથા જે બીમારી છે એમાં અમે હોમિયોપેથિક સારવાર મળી રહે એના માટે આ ગામજનોને લાભ મળે એના માટે હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે।